નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વની। અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ તો બીઝેડ કૌભાંડને લઈ એક પછી એક પત્તા ખુલતા જઈ રહ્યા છે। ત્યારે બીઝેડ ગ્રુપના ઠગ ભૂપેન્દ્ર ઝાલાની આગોતરા જામીન અરજીને લઈ અને અપડેટ પ્રિન્સિપલ સેશન્સ કોર્ટમાં આજે થનારી સુનાવણી જે છે તે મોકૂફ રાખવામાં આવી છે। 9 ડિસેમ્બરે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે। કરોડોનું ફુલેકું કરનાર ભૂપેન્દ્ર ઝાલાએ આગોતરા જામીન અરજી કરી છે, ત્યારે તે આગોતરા જામીન અરજીને લઈ અને અત્યારે હાલ અપડેટ સામે આવી રહી છે। અત્યાર પૂરતી તે જામીન અરજી પર સુનાવણી જે થવાની હતી પ્રિન્સિપલ સેશન્સ કોર્ટમાં તે મોકૂફ રાખવામાં આવી છે। તો આ સાથે જ 9 ડિસેમ્બરે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે તેવી માહિતી અત્યારે હાલ સામે આવી રહી છે। કરોડોનું ફુલેકું કરનાર એવા ભૂપેન્દ્રસિંહ ઝાલાએ જ્યારે આગોતરા જામીન અરજી કરી છે ત્યારે તેની પર થનારી સુનાવણી અત્યારે હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે, પરંતુ તપાસનો ધમધમાટ અત્યારે હાલ ચાલી રહ્યું છે। એક પછી એક બાબતો સામે આવી રહી છે। એજન્ટો પર પણ ગાડીઓ કસવાની કામગીરી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાથ ધરવામાં આવી છે। અલગ અલગ ટીમો બનાવી અને સમગ્ર ગુજરાતમાં તપાસ કરવામાં આવી રહી છે। બનાસકાંઠા, સાબરકાંઠા, પાલનપુર સહિત અનેક જગ્યાએ તપાસનો દોર જોવા મળી રહ્યો છે। આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ। અમારા સંવાદદાતા ધવલ અમારી સાથે જોડાઈ ગયા છે। ધવલ, કરોડોનું કરનાર એવા ભૂપેન્દ્ર ઝાલાએ આગોતરા અરજી કરી હતી, ત્યારે તેને લઈ સુનાવણી મોકૂફ, શું વિગતો? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો જે 6000 કરોડનું જે પોન્જી સ્કેમ કહી શકાય તેનો જે મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તેના દ્વારા અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટની અંદર જે આગોતરા જામીન માટે અરજી કરવામાં આવી હતી તેની સુનાવણી આજ રોજ મોકૂફ થઈ છે। એટલે કે કહી શકાય કે આગામી સુનાવણી જે છે તે 9 ડિસેમ્બરના રોજ યોજાશે અને 9 ડિસેમ્બરે બંને પક્ષે દલીલો સાંભળવામાં આવશે। સરકાર પક્ષે પણ દલીલો સાંભળવામાં આવશે, ભૂપેન્દ્રસિંહ ઝાલા પક્ષે પણ દલીલો સાંભળવામાં આવશે અને ત્યારબાદ કોર્ટ છે તે પોતાનો ચુકાદો આપશે। એટલે કે 9મી ડિસેમ્બરના રોજ ખબર પડશે કે ભૂપેન્દ્રસિંહ ઝાલાને આગોતરા જામીન મળે છે કે નહીં તે। જી આભાર ધવલ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ। તો આ સંદર્ભે વધુ એક અપડેટ અત્યારે હાલ સામે આવી રહી છે। બીઝેડ કૌભાંડના કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાની ઠગાઈ મુદ્દે મોટો ઘટસ્ફોટ થઈ રહ્યું છે। અત્યારે હાલ મળતા સમાચાર સાબરકાંઠા, અરવલ્લી બાદ બનાસકાંઠા તથા પાલનપુરમાં પણ ઠગાઈ આચરી હોવાનું સામે આવી રહ્યું છે। બીઝેડ કંપની તથા તેની પેટા 5 કંપનીઓ વિરુદ્ધ સીઆઈડી ક્રાઇમે કાયદાનો ગાળ્યો કસ્યો છે। પેટા કંપનીના માલિકો વિરુદ્ધ પણ નામજોગ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તો આ સાથે જ બીઝેડ કૌભાંડના કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાની ઠગાઈ મુદ્દે ઘટસ્ફોટ થઈ રહ્યા છે। એક પછી એક કહી શકાય કે જિલ્લાઓ સુધી આ કૌભાંડ, ગામડાઓમાં પણ ક્યાંક ને ક્યાંક લોકો આનો ભોગ બન્યા હોય તેવું સામે આવી રહ્યું છે। આપણે જે રીતે સમાચાર સાંભળ્યા હતા કે શિક્ષકો પોતે એજન્ટ બન્યા હોય તેવી માહિતીઓ પણ સામે આવી રહી છે। એટલે ન માત્ર 6000 કરોડ પરંતુ આ આંકડો સતત અને સતત વધતો જાય તો પણ નવાઈ નહીં।